નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરશું દેવાયત પંડિતની આગમવાણી વિશે। આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે તેને બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે। આવા ભજનો આગમવાણી કહેવાય છે। આવી આગમ ભાખનારા ભક્તોની એક પરંપરા છે। તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે। ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે। તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી। આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ 3 લોકોમાં ગણાય છે, જેમાં શ્રવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા, જેના લેખા જોખા સાચા જ પડતા હતા। ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યની વાણી પાકતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો। અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે। દેવાયત પંડિત જણાવે છે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખ્યું છે। તે જાણીએ આપણે આગળ। દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવળ દે નાર, આપણા ગુરુએ સત ભાખ્યા, જૂઠડા નહેરે લગાડ, લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે। એવા દેવાયત પંડિત દાડા દાખવે। દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળ દેનારને સંભળાવે છે। તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે। આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે। પહેલા પવન ફરકશે, નદીએ નહીં હોય નીર, ઓતર દિશાથી સાહેબો આવશે, મોખે હશે હનુમો વીર, લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે। એવા દેવાયત પંડિત દાડા દાખવે। પહેલા પવન ફરકશે એટલે કે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે, ઉત્તર દિશાથી સાહેબો આવશે, અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર, અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે। તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે। આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે। પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માગશે રે ભોગ, કેટલાક ખડકે સંહારશે, મરશે રોગ, લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે। એવા દેવાયત પંડિત દાડા દાખવે। તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે। ધરતી પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે, યુદ્ધો થશે, ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે। આગળ અમદાવાદના કાંકરિયા તળવા વિશે કહે છે। કાંકરિયા તળાવે તંબુ તાણશે, 100 ગાવની સીમ, રૂડીને દિશે રળિયામણી, ભેળા આવશે અર્જુનને ભીમ, લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે। એવા દેવાયત પંડિત દાડા દાખવે। કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે, યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે। આવા દિવસો આવરો કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે। ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ, લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે। એવા દેવાયત પંડિત દાડા દાખવે। ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે, લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે, છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં। સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે,
છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા જ. સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે જતી રે સતી ને સાબરમતી તિયા થાશે શુરાના સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે નકલંગ ધરશે નામ, લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે. એવા દિવાયત પંડિત દાડા દાખવે. યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે થશે શુરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળીગાઓ દુષ્ટોને મારે છે અને તેનું નામ હશે નકળંગ. આવા દિવસો આવશે કે તે નકળંગ નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે. ખોટા થશે પુસ્તક, ખોટા પાનિયા, ખોટા કાંઈ કાજીના કુરાન, અસલ જાદી રે ચૂડો પહેરશે એવા કાંઈ આગમના ઈંધાણ, લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે. પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં. તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાચલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા. ઓતર દિશાથી સાહેબો આવશે, આવશે જુગ જૂનો વીર, કળજુગ ઉથાપી સતજુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર. લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે. કે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કળયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે. આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે, પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.